પ્રધાનમંત્રી સ્કૂલ ઓફ ઇન્ડિયા યોજના હેઠળ પસંદગી થયેલી એકમાત્ર ભેસાણ તાલુકાની પીએમસી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાથી જ વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવે, તેમનો દ્રષ્ટિકોણ બદલે અને તેઓ બાળપણથી જ ક્રિએટિવ કાર્ય કરવા પ્રેરિત થાય તે માટે આ સ્પેશિયલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં ધોરણ 6 થી 8 ના 130 જેટલા વિદ્યાર્થીઓએ 100 થી વધારે ગણિત અને વિજ્ઞાનની વિવિધ કૃતિઓ બનાવેલી હતી, જેમાં વોટર ગ્રેવિટી, ફેફસાનું વર્કિંગ મોડેલ, વિદ્યુત પરિપથ, વોટર ડિરેક્ટર, રોબોટિક હેન્ડ, જાદુઈ સોય, પોટેટો રોકેટ્સ લોન્ચર, એરગન, હૃદયનું વર્કિંગ મોડેલ, દ્રાવ્ય અદ્રાવ્ય કસોટી, વોટર સાયકલ, બેલેન્સિંગ બર્ડ, નટ સ્પિનર, સ્ક્વેર વ્હીલ કાર, સીડી, સ્ટ્રોબોનોસ્કોપ વગેરે અસંખ્ય આકર્ષક મોડેલ અને કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે ચાવડા, ભેસાણ તાલુકાના પીએસઆઈ કાતરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અનુભાઈ ગુજરાતી અને કુમારભાઈ બસિયા, તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ ભેસાણિયા, બીઆરસી દિલીપ મકવાણા, જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ સુરેશભાઈ ખુમાણ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ કહોર, તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી નરેન્દ્રભાઈ ભુવા, પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીના મંત્રી નીતેશભાઈ માથુકિયા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દીપકભાઈ દુધાગરા, ભાવેશભાઈ વેકરિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનને નિહાળવા માટે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે જેમનું ખૂબ મોટું યોગદાન અને માર્ગદર્શન રહ્યું છે અને સતત 15 દિવસથી જેમના માર્ગદર્શન નીચે આ કૃતિઓ તૈયાર થઈ રહી છે એવા શાળાના શિક્ષિકા શ્રી જયશ્રીબેન વોરા, નિશાબેન ચપલા, આચાર્ય ચુનીલાલ વાઘેરા, સીઆરસી શ્રી ચંદુલાલ ગોંડલિયા અને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.